ગાઈઝ થંબનેલ પરથી તમને ખબર પડી ગઈ હશે આજે હું જઉં છું કિચનમાં જમવાનું બનાવવા માટે. કેટલા લોકો છે? 4 6 10 લોકોનું જમવાનું બનાવવાનું છે અને વિચાર એવો છે કે થોડું પંજાબી થાળી ટાઈપ બનાવું. જોઉં શું બનાવું. પહેલાં હું જાઉં કિચનમાં જઈને જોઉં શું વસ્તુ છે શું નથી, શું મંગાવવાનું છે. પછી આપણે બ્લિંકિટ પરથી ઓર્ડર કરીએ અને બધો સામાન આવી જાય પછી આપણે મળીએ. એક તો છે, 2 વસ્તુ મારા મગજમાં છે, યા તો હું ફ્રૂટ કસ્ટર્ડ બનાવું યા તો પછી હું ખીર બનાવું. પણ મારી ઈચ્છા ખીરની વધારે છે કેમ કે બધાને ખીર ભાવે છે અને ફેમિલીમાં બધા લોકો ખીર શોખથી ખાય છે. અને બાય ધ વે જમવાનું છે મારા કાકા લોકોનું. થોડા દિવસ પહેલાં અમે લોકો એમના ઘરે ગયા હતા જમવા માટે. આજે એ લોકો મારા ત્યાં આવી રહ્યા છે. તો ચલો ગાઈસ હું જાઉં કિચનમાં, પહેલાં વસ્તુ ચેક કરું શું સામાન છે શું નથી. જે ઓર્ડર કરવો હોય બ્લિંકિટ કરું અને પછી આપણે મળીએ. ચલો ગાઈસ હવે જોઈ લીધું છે મેં શું સામાન છે શું નથી. જે નથી એ આપણે મંગાવવાનું છે બ્લિંકિટ પરથી. તો આપણે ઓર્ડર કરી દઈએ અને મળીએ થોડી વાર પછી. ચલો બાય ગાઈઝ. બ્લિંકિટ પરથી સામાન આવી ગયો છે આપણો. ચાટ મસાલો, ચીઝ, ફ્રેન્ચ બીન્સ, કેપ્સિકમ, પનીર, છાશ, मैदा, दही, अमूल क्रीम, 1 मोर छाछ, फूलगोभी, दूध 6 लीटर છે, ગાજર એન્ડ ડુંગળી એન્ડ પનીર. હાય ગાઈસ, તો બપોરના 2 વાગ્યા છે અને 6 લીટર દૂધની હું ખીર બનાવી દઈ છું. એટલા માટે કે ખીર બીજા દિવસે બી ઠંડી થયા પછી બધાને ભાવતી હોય છે. તો બધા બચે ના બચે નેક્સ્ટ વાત છે. પણ હું વધારે ક્વોન્ટિટીમાં એટલે બનાવું છું કે બચે તો ઇટ્સ ઓકે અને ખૂટવું તો ના જ જોઈએ કેમ કે બધાની ફેવરેટ છે. એટલે આ મોટું તપેલું મેં આની ઉપર ચડીને ઉતાર્યું છે. તો આની અંદર હવે આપણે નાખી દઈએ અને મળીએ થોડી વારમાં. ચાલો હાય ગાઈસ, તો હું આવી ગઈ છું નીચે. વોચમેન અંકલનો ફોન આવ્યો હતો કે નીચે કંઈક સિમેન્ટનું કામકાજ ચાલે છે તો સિમેન્ટ પડવાની શક્યતા છે ગાડી પર. તો ગાડી તો થોડા દૂર ખડા કરી દો. જો કે બેઝમેન્ટ પાર્કિંગ છે પણ મારે આખો દિવસ અવર જવર ચાલુ જ હોય છે. બેઝમેન્ટ પાર્કિંગ -2માં છે જેના કારણે હું ગાડી બહાર જ મૂકું છું તો ડાયરેક્ટ પછી અવર જવર કરી શકું. એ ગાઈસ, તો ગાડી અલગ જગ્યાએ પાર્ક કરી અને ગાડીમાં પડેલો સામાન, પાણીની બોટલ બધું લઈને આવી ગઈ છું. બીજું આ જુઓ, એક લગાડીને ગઈ હતી અને એક કારમાં પડી હતું બંને લઈને આવી ગઈ. ચલો હવે બબુ લોકો સ્ટુડિયોમાં રમી રહ્યા છે અને જોતા જઈએ આપણે. તો અહીંયા ફ્લાવર બોઇલ થઈ રહ્યું છે અને અહીંયા મેં વેજીટેબલ્સ કટ કરીને રાખ્યા છે. આનું બનાવવાની છું ચીઝ કોર્ન રોલ. સ્પ્રિંગ રોલ ટાઈપ બનશે પણ ચીઝ કોર્ન હશે અંદર સ્ટફિંગ. અને એકદમ ઝીણું કેપ્સિકમ સમાર્યું છે એ એની અંદર જશે. અને આ મિક્સ વેજીટેબલ માટે કટ કર્યું છે. ખીર આપણી બની રહી છે અને અહીંયા ફ્લાવર બોઇલ થઈ રહ્યું છે. અહીંયા થોડા કોર્ન મને ઓછા લાગી રહ્યા છે તો મેં ફરીથી બોઇલ કરવા મૂક્યા છે કેમ કે ચીઝ ક્યુબ આપણી પાસે 4 છે. વેજીટેબલ્સ ઓલમોસ્ટ મિક્સ થઈ ગયા છે. આ ખાલી બાકી છે અને હું અહીંયા સ્પ્રિંગ રોલ યા ચીઝ કોર્ન રોલ જે પણ આપણે બનાવીએ છીએ એના માટે લોટ પાડી રહી છું. હાય ગાઈસ, તો આપણું કામ ક્યાં સુધી પહોંચ્યું છે તમને બતાવું અને પછી હું જાઉં છું આપણે આ ચીઝ કોર્ન પોકેટ જે પણ છે બનાવવા માટે. બેસું છું નીચે. મિક્સ વેજીટેબલ કઈ ત્યાં મિક્સ વેજીટેબલ સબ્જી ઓલમોસ્ટ રેડી છે. આ કૂક થઈ જાય પછી આપણે મિક્સ કરવાનું છે. અહીંયા દાળ બોઇલ થવા મૂકી છે અને અહીંયા આપણી ખીર થઈ રહી છે અને અહીંયા હું ડ્રાયફ્રૂટ્સ કટ કરવા બેસીશ હવે. ખીરમાં એકદમ થોડું કેસર નાખ્યું છે. ગાઈઝ, અહીંયા હું રોલ બનાવવા બેઠી છું. લોટ આપણો બહુ જ ઓછો પડશે. મેં એકચ્યુઅલી પહેલાં આમાંથી 2 કર્યા તો આટલા નાના થયા. આ નાનામાંથી આટલું જ રાઉન્ડ બન્યું. એટલે પછી મેં મોટી સાઇઝનું બનાવ્યું. આટલી રોટલી બની છે આપણી અને આપણે વોટર લગાડીને આ અંદર સ્ટફિંગ કરીને પેક કરીશું. ઓકે ગાઈઝ, જો આ ટાઈપનું આપણું પોકેટ બન્યું છે. હવે માવો છે, લોટ આટલો છે એટલે આપણે આટલા લોટના બનાવી દઈએ અને પછી બીજો લોટ બાંધીને બનાવીએ. ઓકે ચલો. હાય ગાઈઝ, તો આપણા પોકેટ આટલા જ બન્યા છે. બીજા બનાવવાના બાકી છે પણ એકાદ હું ફ્રાય કરીને પહેલાં હું ચેક કરી લઉં કે હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું. એના પછી બીજો લોટ બાંધીને આપણે બીજા પોકેટની તૈયારી કરીએ. એક બાજુ હું દાલ ફ્રાય કરું છું અત્યારે અને તડકો પછી જમતી વખતે લગાડીશું. અત્યારે ખાલી ફ્રાય કરી દઈએ. તો ચલો, જો ગેસ ચાલુ છે. આમાં પોકેટ મૂકીશ, વચ્ચેનામાં દાળ ને અહીંયા ખીર થઈ રહી છે. 5:45 વાગી ગયા છે. સાંજના 5:45 વાગી ગયા છે અને ખીર હજુ ગેસ પર ચાલુ જ છે. મેં કેટલા 2 વાગ્યાની આસપાસ આઈ થિંક મૂકી હતી તો જ ગાડી એકદમ આમ રબડી જેવી લાગે તો ખીર વધારે સારી લાગે. એટલે દૂધનો સ્મેલ આવે, ટેસ્ટ આવે, ના મજા આવે ખીરમાં.
ગાઈસ ડન, આપણા પોકેટ બની ગયા છે. હવે ફ્રીઝરમાં આપણે ફ્રોઝન થવા મૂકીએ એટલે મસ્ત રીતે ડીપ ફ્રાય થાય. અહીંયા આપણી ખીર રેડી છે. હવે મેં પાપડ ફ્રાય કરી દીધા છે. હાય ગાઈસ, તો કુકિંગ ચાલુ છે. અહીંયા બની રહ્યું છે શાક, અહીંયા બની રહ્યા છે રાઈસ, અને શાક માટે પનીર કટ કરીને રાખી દીધું છે. હવે આપણે અનિયન બરિસ્તા બનાવીએ ને બિરયાનીમાં ઉપર શું કહેવાય, બ્રાઉન, બહુ જ બ્રાઉન કરીને જે અનિયન કરીએ ને એ રેડી કરું છું. એ ટાઈપનું હું શાક બનાવું છું. અને આખું કરીને પછી આપણે મિક્સીમાં બ્લેન્ડ કરવાનું છે અનિયન બરિસ્તા બનાવીને. ઓકે ગાઈસ, તો ફાઇનલી આપણું બધું જમવાનું બની ગયું છે. તો હું તમને બતાવી દઉં, આ દાળ ફ્રાય હતી, અને ચીઝ કોર્ન પોકેટ બનાવ્યા હતા, અને આ મિક્સ વેજીટેબલનું શાક બનાવ્યું હતું. ડ્રાય બનાવ્યું હતું કેમ કે એક ઓલરેડી ગ્રેવીવાળું બનાવ્યું હતું એટલા માટે. અને મમ્મીએ ખાલી મને લોટ બાંધીને આપ્યો હતો, બાકી બધું જમવાનું મેં બનાવ્યું હતું. આ જીરા રાઈસ હતા, પાપડ ફ્રાય કર્યા હતા, પછી ડુંગળી કાપી હતી, મરચાં તળ્યા હતા, અને આ આપણી ખીર રેડી છે. તો હવે અમે લોકો બેસીએ છીએ જમવા. હેલો ગાઈસ, તો અત્યારે રાતના 2 વાગે છે અને હું અત્યારે વ્લોગ એડિટ કરતી હતી. તો મેં જોયું કે મેં વ્લોગનો એન્ડ નથી લીધેલો. તો ગાઈસ, આ વ્લોગનો હું એન્ડ કરું છું. રસોઈ સારી બની હતી, બધાને ભાવ્યું હતું, અને બસ આ વ્લોગનો હું એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે થોડા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આવવાના છે, તો સબસ્ક્રાઈબ કરીને જજો, જેથી કરીને તમે મારા વ્લોગ મિસ ના કરો અને મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ, બાય.